ગ્રામસભામાં હોબાળો થયો ત્યારે વિકાસ કામની ચર્ચાને લઈને ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે। જિલ્લા પંચાયતના સભ્ય અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। જિલ્લા પંચાયતના સભ્ય નવીન સોલંકી અને અન્ય યુવાન વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય સાથે ઝપાઝપી થઈ હતી અને આ વિડીયો હવે વાયરલ થયો છે। ડબાસા ગામની ગ્રામસભામાં હોબાળો થયો હતો, તૂતુ મેમે થઈ ગઈ હતી। કશું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, જે રીતે વિકાસના કામની ચર્ચાને લઈને બબાલ થઈ ગઈ હતી અને જિલ્લા પંચાયતના સભ્ય ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા, શું વધુ માહિતી? મિથુન, ડબાસા જે પાદરા તાલુકાનું ગામ છે ને ત્યાં ગ્રામસભા યોજાઈ હતી। જિલ્લા પંચાયતના સદસ્ય પણ ત્યાં હાજર હતા। આ દરમિયાન જે ગામના વિકાસની વાતોના મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય અને ગામ લોકો વચ્ચે ઝપાઝપી થઈ। જિલ્લા પંચાયતના સદસ્ય નવીન સોલંકી અને અન્ય એક યુવક વચ્ચે ગામના વિકાસના મુદ્દાને લઈને ઝપાઝપી થઈ, કામોને લઈને ઝપાઝપી થઈ। સ્થાનિક લોકોએ વિડીયો ઉતાર્યો હતો। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। જિલ્લા પંચાયતના સદસ્ય આ ગ્રામસભામાં હાજર હતા અને ગામના વિકાસના મુદ્દાને લઈને આ બબાલ થઈ હોય એવું પ્રાથમિક તારણ મળી રહ્યું છે। જોકે અત્યારે હાલ આવી કોઈ ફરિયાદ નથી થઈ, પરંતુ આ વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો છે રાજકીય રીતે પાદરા તાલુકાનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જી મિથુન। જી, આભાર માનુ માહિતી આપવા બદલ।